સૈન્ય સામે પાકનું પોટલું વળી ગયું છે। ભારત 3 એરબેઝ પર હુમલો કર્યો છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। નૂર ખાન, શોરકોટ અને મુરીદ એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। તો હુમલાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ। ભારતીય હુમલાની પાકિસ્તાન ડીજીઆઈ એસપીઆર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે। તો ભારતના હુમલાથી પાકિસ્તાનના 3 શહેરમાં ભયંકર વિસ્ફોટ સર્જાયો। પાકિસ્તાનમાં એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યા છે। તો મુરીદ એરબેઝ પર વિસ્ફોટ થયો। પાકિસ્તાનના પંજાબમાં શોરકોટ એરબેઝ પર વિસ્ફોટ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો રાવલપિંડીમાં નૂર એરબેઝ પર વિસ્ફોટ થયાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। પાકિસ્તાનના કેટલાય વિમાન નષ્ટ થયા છે તેવું પણ સૂત્ર દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। પાકિસ્તાનના 3 એરબેઝ પર વિસ્ફોટ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। પાકિસ્તાનના દરેક ડ્રોન મિસાઇલ પતંગની જેમ પડ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી અને ભૂખમરા વચ્ચે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચ્યું છે। પાકિસ્તાનના ડ્રોન મિસાઇલ ભંગાર થઈ ગયા છે। ભારતની એર ડિફેન્સ સિસ્ટમની અદ્ભુત શક્તિ જોવા મળી રહી છે। સતત તે લોકો દ્વારા તમામ જે હુમલા થઈ રહ્યા છે, પાકિસ્તાન તરફથી જેટલા પણ અત્યાર સુધી ડ્રોન છોડવામાં આવ્યા છે, ડ્રોન દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તે તમામ જે હુમલા છે તેના પ્રયાસ નાકામ કરવામાં આવ્યા છે અને ભારતની એર ડિફેન્સ સિસ્ટમની આ અદ્ભુત શક્તિ દર્શાવે છે। એક સાથે અનેક હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે। તો ભારત દ્વારા પણ ગઈકાલ રાત્રે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો અને અનેક ડ્રોનનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે આ સૌથી મોટું અપડેટ અત્યારનું સામે આવી રહ્યું છે કે પાકિસ્તાન તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનના જે 3 એરબેઝ છે તેના પર હુમલો કરવામાં આવ્યો છે, ત્યાં આગળ વિસ્ફોટ થયા છે તે પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે। પાકિસ્તાનને હવે લેવાના દેવા પડી ગયા છે, કારણ કે એક તરફ ભૂખમરાની પરિસ્થિતિ છે અને બીજી તરફ આ પ્રકારે હુમલા થઈ રહ્યા છે। ભારતીય સૈન્ય સામે પાકિસ્તાનનું પોટલું વળી ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ભારત દ્વારા 3 એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। નૂર ખાન, શોરકોટ અને મુરીદ એરબેઝ પર હુમલો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો હુમલાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ છે। ભારતીય હુમલાની પાકિસ્તાન ડીજીઆઈ એસપીઆર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે। પાકિસ્તાનના 3 શહેરમાં ભયંકર વિસ્ફોટ થયો છે। પાકિસ્તાનમાં એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યા છે। તો મુરીદ એરબેઝ પર વિસ્ફોટ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ તરફ પાકિસ્તાનના પંજાબમાં શોરકોટ એરબેઝ આવેલું છે, ત્યાં આગળ પણ વિસ્ફોટ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો રાવલપિંડીમાં નૂર એરબેઝ પર વિસ્ફોટ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। પાકિસ્તાનના કેટલાય વિમાન નષ્ટ થયા છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। પાકિસ્તાનના 3 એરબેઝ પર વિસ્ફોટ થયો છે। તો પાકિસ્તાનના દરેક ડ્રોન અને મિસાઇલ પતંગની જેમ પડ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે, કારણ કે તમામ જે પ્રયાસો છે તે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। ભૂખમરા વચ્ચે પાકિસ્તાનને આ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પાકિસ્તાનના ડ્રોન મિસાઇલ ભંગાર થઈ ગયા છે। ભારતની એર ડિફેન્સ સિસ્ટમની આ અદ્ભુત શક્તિ જોવા મળી રહી છે। એક સાથે અનેક હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે। પાકિસ્તાન તરફથી અનેક પ્રયાસો કરવામાં આવ્યા અને બધા જ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે, કારણ કે જે ભારતીય સેના છે, જે ભારતીય હવાઈ સેના છે, તેની પણ અહીંયા શક્તિ જોવા મળી રહી છે અને સતત તે લોકો દ્વારા ખડે પગે રહીને કામ કરવામાં આવી રહ્યું છે। પરંતુ આ પાકિસ્તાન તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમના જે એરબેઝ છે તેના પર હુમલો કરવામાં આવ્યો છે। બીજી તરફ પાકિસ્તાની સેના દ્વારા જે રહેણાંક વિસ્તારો છે તેના નિશાન સાધવામાં આવી રહ્યો છે, જે સામાન્ય નાગરિક છે તેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। ત્યારે પૂંછ, ઉરી, રાજૌરીમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। રહેણાંક વિસ્તારને નિશાન બનાવી રહી છે પાકિસ્તાની સેના અને જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી ફરી એકવાર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે। પૂંછ, ઉરી, રાજૌરીમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને રહેણાંક વિસ્તારને હવે નિશાન બનાવવામાં આવી રહ્યું છે। સામાન્ય નાગરિકને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તેમના પર હુમલો કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ત્યારે બીજી તરફ તે લોકોને જે સુરક્ષિત સ્થળો છે ત્યાં આગળ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે।
બંકરોમાં તે લોકોને ખસેડવામાં આવી રહ્યા છે, સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। પરંતુ આજ સવારનું આ સૌથી મોટું અપડેટ એ કે પાકિસ્તાનના જે એરબેઝ છે તેના પર હુમલો કરવામાં આવ્યો છે તેવો દાવો એક તરફ થઈ રહ્યો છે પાકિસ્તાન તરફથી, પરંતુ તે અંગે વધુ અપડેટ પણ આપણને મળશે, કારણ કે સવારે લગભગ 5:45 વાગ્યાની આસપાસ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે, એટલે તેમાં ક્યાંક આ અંગેની પુષ્ટિ કરવામાં આવી શકે છે અને આ અંગેની માહિતી પણ આપવામાં આવી શકે છે। પરંતુ 3 દિવસની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો 3 દિવસમાં લગભગ પાકિસ્તાન તરફથી 700 જેટલા ડ્રોન હુમલા કરવામાં આવ્યા, પરંતુ બધા જ હુમલા નિષ્ફળ નીવડ્યા છે, બધા જ હુમલા નાકામ નીવડ્યા છે, કારણ કે જે હવાઈ સેના છે તેની શક્તિ જોવા મળી રહી છે અને સતત તે લોકો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। બીજી તરફ સતત અત્યારે પણ જે સરહદીય વિસ્તારો છે ત્યાં આગળ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે અને હજુ પણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યું છે। વિસ્ફોટો અને સાયરનના અવાજો સંભળાઈ રહ્યા છે અને લોકોમાં ડરનો માહોલ પણ છે, કારણ કે હવે પાકિસ્તાન જે રહેણાંક વિસ્તાર છે તેને ટાર્ગેટ કરી રહ્યું છે। देखिए अभी फिर धमाके की आवाज़ जो है लगातार आ रही है, तो ये जो स्थिति है इस वक्त बनी हुई है और लगातार जो है पाकिस्तान ऐसी इलाकों को निशाना बना रहा है। लोग जो हैं वो सकते में हैं और अमूमन सी बात है कि जिस तरह से हर किसी को ये है कि अब किसी तरह अपनी जान बचानी है और यहाँ पे जिस तरह से लगातार धमाकों की आवाज़ बिल्कुल नज़दीक से आ रही है, तो ये साफ हो जाता है कि ये समूचा इलाका जो है वो जद में आ चुका है और कई इलाकों में नुकसान की खबरें भी हैं और ये जो शेलिंग है और उसका सिलसिला है वो थमने का नाम नहीं ले रहा है। हर 1 मिनट के बाद यहाँ धमाका हो रहा है और ये स्थिति इस वक्त यहाँ जो टाउन में बनी हुई है। તો પાકિસ્તાની જે એરબેઝ છે તે હવે બંધ કરી દેવામાં આવ્યા છે, પરંતુ પહેલા તે જ ખુલ્લા રાખવામાં આવ્યા હતા, એટલે નાગરિકોને ઢાલ બનાવવામાં આવી રહ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। સૌથી મોટું અપડેટ એ પણ સામે આવી રહ્યું છે કે પાકિસ્તાનનો જે સૌથી મોટો હુમલો છે તે નિષ્ફળ નીવડ્યો છે, ત્યારે પાકિસ્તાનને દિલ્હી પર મિસાઇલ છોડી હતી તેવી પણ સૂત્રો દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ફતેહ 2 મિસાઇલ કરી હતી અને હરિયાણાના સિરસામાં મિસાઇલ તોડી પાડવામાં આવી છે, તો દિલ્હી પર હુમલો કરવાનો પ્રયાસ પણ થયો હતો। પાકિસ્તાન દ્વારા જે સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો તે પણ નિષ્ફળ સાબિત થયો। પાકિસ્તાને દિલ્હી પર મિસાઇલ છોડી હતી, ફતેહ 2 મિસાઇલ લોન્ચ કરવામાં આવી હતી। હરિયાણાના સિરસામાં મિસાઇલ તોડી પાડવામાં આવી છે। હરિયાણાના સિરસામાં જે મિસાઇલ હતી તે તોડી પાડવામાં આવી છે, હવામાં જ આ મિસાઇલ રાખ થઈ ગઈ છે। પાકિસ્તાન દ્વારા આ સૌથી મોટા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। દિલ્હી પર મિસાઇલ છોડવામાં આવી હતી તેવું સૂત્ર દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ફતેહ 2 જે મિસાઇલ છે તે છોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। गिर रहे हैं जहाँ तहाँ जो है वो गिर रहे हैं और आवाज़ें जो हैं वो बहुत ज़्यादा भयानक हैं और कहीं ना कहीं जिस तरह की आवाज़ें यहाँ पे आई और जिस तरह से खिड़कियाँ दरवाजे हिलने लगे, ये बहुत ही जो है एक तरह से लोगों में एक दहशत का माहौल इसने पैदा किया। जी તો પાકિસ્તાન દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે અને એમાં પણ સૌથી મોટો હુમલો જે દિલ્હી પર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ફતેહ 2 મિસાઇલ છોડવામાં આવી હતી તે પણ નિષ્ફળ નીવડી છે, કારણ કે હવામાં જ આ મિસાઇલને તોડી પાડવામાં આવી છે। ત્યારે સતત અપડેટ આપણે મેળવી રહ્યા છે અને અત્યાર સુધી કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી તેના પર સતત નજર રાખી રહ્યા છે। ત્યારે જે રહેણાંક વિસ્તારો છે, સરહદીય વિસ્તારના રહેણાંક વિસ્તારો છે, ત્યાં આગળ સતત પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે। રહેણાંક વિસ્તારને પાકિસ્તાન દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને જ્યાં આગળ નાગરિકોની વસાહત છે, એટલે કે સામાન્ય નાગરિકો રહે છે, ત્યાં આગળ તે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। એટલા માટે ત્યાં આગળ ભયનો માહોલ પણ એટલો જ જોવા મળી રહ્યો છે। લોકો ભયના ઓથાર નીચે રહી રહ્યા છે, કારણ કે સતત બોમ્બમારો થઈ રહ્યો છે, સતત ગોળીબાર થઈ રહ્યો છે સરહદીય વિસ્તારમાં અને એટલા માટે લોકોમાં ડરનો માહોલ પણ છે। લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, લોકોને બંકરમાં રાખવામાં આવી રહ્યા છે, સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે છે અને હજુ પણ બ્લેકઆઉટની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જમ્મુ કાશ્મીરના અખનૂરમાં અત્યારે પણ બ્લેકઆઉટ અને હજુ પણ બ્લેકઆઉટ લાદવામાં આવશે
વિસ્ફોટો અને સાયરન વચ્ચે જે પણ અવાજો સાંભળવા મળી રહ્યા છે તેની વચ્ચે હજુ પણ જ્યાં સુધી આગામી સમયમાં સૂચના ન મળે ત્યાં સુધી આ અંધારપટ છવાયેલો રહેશે। જલંધરની વાત કરવામાં આવે તો ત્યાં આગળ રોકેટ જેવી વસ્તુ પણ મળી આવી હતી, પરંતુ તે અંગે હજુ તપાસ કરવામાં આવી રહી છે, તે અંગે પુષ્ટિ કરવામાં આવી નથી। જલંધરની આ ઘટના કે જ્યાં રોકેટ જેવી વસ્તુ મળી આવી છે અને ફરી એકવાર જલંધરમાં પણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે અને આર્મી કેમ્પ પાસે ડ્રોનની હિલચાલ પણ ત્યાં આગળ જલંધરમાં જોવા મળી રહી છે। જલંધરમાં અનેક વખત વિસ્ફોટ થયો હોવાનો અવાજ પણ સંભળાયો છે અને એટલા માટે જ વહીવટીતંત્ર દ્વારા ત્યાં આગળ ફરી એકવાર બ્લેકઆઉટ લાદી દીધું છે। તો પાકિસ્તાનના હુમલાનો ભારત દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે અને વાયુસેનાએ જે સુરક્ષા છે તે સુનિશ્ચિત કરી છે। બીજી તરફ પાકિસ્તાનનો એવો પણ દાવો છે કે જે પાકિસ્તાનના 3 એરબેઝ છે તેના પર ભારત દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। બીજો એક અપડેટ અહીંયા એ પણ મળી રહ્યું છે કે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે, 5:45 વાગ્યાના અરસામાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। ભારતીય સેના દ્વારા આ પત્રકાર પરિષદ કરવામાં આવી શકે છે। 5:45 કલાકે સેના પત્રકાર પરિષદ કરી શકે છે અને તેમાં અત્યાર સુધી વર્તમાન પરિસ્થિતિ શું છે તેના વિશે વાત કરી શકે છે, અથવા તો જે હુમલા કરવામાં આવ્યા છે, કદાચ જે એરબેઝને ટાર્ગેટ કરવામાં આવ્યો તેના વિશે પણ વાત કરી શકે છે, કારણ કે સૂત્ર દ્વારા હજી સુધી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે અને પાકિસ્તાન તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે એ દાવો સાચો છે કે પછી ખોટો તે અંગે પણ વાત કરવામાં આવી શકે છે આ પ્રેસ કોન્ફરન્સમાં અને થોડી જ ક્ષણોમાં કદાચ પ્રેસ કોન્ફરન્સ યોજાશે સેના તરફથી અને તમામ જે જાણકારી છે તે પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવશે। ભારતીય સેના આ પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે સવારે 5:45 વાગે, લગભગ 5 મિનિટની અંદર પ્રેસ કોન્ફરન્સ યોજાય તેવું લાગી રહ્યું છે। 5:45 કલાકે પત્રકાર પરિષદ કરવામાં આવી શકે છે અને આ અંગે અપડેટ આપવામાં આવી શકે છે। તો સૌથી મોટું અપડેટ આ પણ સામે આવ્યું છે કે ભારતીય સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। અત્યારની વર્તમાન પરિસ્થિતિ શું છે તેને લઈને પણ વાત કરવામાં આવી શકે છે। આ તરફ આજની એક મહત્વપૂર્ણ બેઠક પણ છે। રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા જે 3 સેનાના પ્રમુખો છે તેમની સાથે બેઠક કરવામાં આવશે આજે, એટલે એ પણ આજે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક, કારણ કે આગામી સમયમાં હવે કયા પ્રકારે કાર્યવાહી કરવી અથવા તો કયા પ્રકારે આગળ વધવું તેને લઈને પણ એ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે, કારણ કે અત્યાર સુધી પાકિસ્તાન તરફથી ઘણા એવા હુમલા થઈ ચૂક્યા છે અને હજુ પણ સતત પાકિસ્તાન તરફથી હુમલા થઈ રહ્યા છે। જે રહેણાંક વિસ્તારો છે તેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને એટલા માટે હવે ફરી એકવાર ભારત તરફથી જડબાતોડ જવાબ આપવો એટલો જ જરૂરી બની જાય છે અને કદાચ નવા જૂનના એંધાણ પણ જોવા મળી રહ્યા છે, કારણ કે સતત ઉચ્ચ સ્તરીય જે ઉચ્ચ લેવલની બેઠકો છે તે થઈ રહી છે અને એટલા માટે જ આગામી સમયમાં હજુ પણ ઠોસ પગલાં ભરવામાં આવશે અને અત્યાર સુધી પાકિસ્તાન તરફથી જે પણ હુમલા થયા છે, લગભગ 3 દિવસમાં 700 જેટલા ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે, પરંતુ એ બધા જ નિષ્ફળ નીવડ્યા છે અને નાકામ કરી દેવામાં આવ્યા છે। ત્યારે પાકિસ્તાનના ડ્રોન હુમલાના પ્રયાસોના જવાબમાં ભારતીય સેના દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા જયેશ ઉપાધ્યાય અમારી સાથે જોડાઈ ગયા છે। જયેશ, જે પ્રકારે અપડેટ સામે આવી રહ્યું છે, પાકિસ્તાન દ્વારા દાવો થઈ રહ્યો છે કે તેમના જે 3 એરબેઝ છે તેના પર હુમલા થયા છે, શું અપડેટ તેને લઈને? જી કોમલ, પાકિસ્તાન હંમેશા જૂઠ ઉપર જૂઠ બોલતું જ આવ્યું છે અને જમ્મુ કાશ્મીરની અંદર મોડી રાત્રે પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ડ્રોન છોડવામાં આવ્યું હતું અને સ્થાનિક જે રહેણાંક વિસ્તાર જે છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। જો કે ભારતીય સેનાએ આ તમામ ડ્રોન જે છે તેને નષ્ટ કરી દીધા હતા, તોડી પાડવામાં આવ્યા હતા એના, પણ કેટલાક વિસ્તારોની અંદર રહેણાંક મકાનો પણ તૂટવાના સમાચાર છે। જો કે ભારતીય જવાનોએ, ભારતીય સેનાએ
એના જવાબી કાર્યવાહીની અંદર પાકિસ્તાનના 3 એરબેઝ જે છે નુરખાન, શોરકોટ અને મુરીદ એરબેઝ ઉપર એણે હુમલો કર્યો હતો અને એના દ્રશ્યો પણ આપણા ટીવી સ્ક્રીન પર દેખાય છે. ત્યાં મોટા પ્રમાણમાં ખાના ખરાબી પણ ત્યાં થઈ છે, નુકસાન પણ થયું છે. પણ જો કે નફટ પાકિસ્તાન ક્યારેય આ વાતને સ્વીકારતું નથી. તે એમ કહી રહ્યું છે કે અહીંયા કોઈ જ પ્રકારના હુમલા થયા નથી. જો કે ભારતીય સેના દ્વારા જે જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી તે બાદ જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારની અંદર એણે સીઝ ફાયરનું ઉલ્લંઘન પણ કર્યું છે અને જવાબીમાં તેણે ફાયરિંગ પણ કર્યું છે. અત્યારે પણ ત્યાં આ સેક્ટરની અંદર ફાયરિંગ ચાલી જ રહ્યું છે. જો કે ભારતીય જવાનો પાકિસ્તાનના દરેક હુમલાનો મુંહ તોડ જવાબ આપવા માટે સક્ષમ છે અને એ જવાબી કાર્યવાહી કરી જ રહ્યું છે. પાકિસ્તાનને જવાબ આપી રહ્યું છે કે તમે જે ભાષામાં તમે સમજશો એ ભાષામાં ભારતીય જવાનો જવાબ આપવા માટે તૈયાર છે. કોમલ, જયેશ, એટલે અહીંયા એ જ વાત છે કે છેડશે તો પછી આપણે છોડીશું નહીં અને હજુ પણ સમજવા માટે તૈયાર નથી અને હજુ ફરી એકવાર જે સામાન્ય નાગરિકો છે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, રહેણાંક વિસ્તારો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. એટલે હવે જડબાતોડ જવાબ ફરી એકવાર આપવાનો સમય આવી ગયો છે. જયેશ, ચોક્કસથી ભારતીય જવાનો એના માટે સક્ષમ છે. આ કેટલાય સમયથી ભારતીય જવાનો સતત પાકિસ્તાનના જવાબ આપી રહ્યા છે. તેના એક હુમલાનો જવાબ પાકિસ્તાનને ભારતીય જવાનો આપશે જ અને હાલ પણ ભારતીય જવાનોએ જે પ્રમાણેના એરબેઝ ઉપર 3 એરબેઝ જે છે, જે મોટા એરબેઝ છે તેના ઉપર હુમલો કર્યો છે. એના બાદ ઉરી છે, રાજૌરી છે, તે સેક્ટરની અંદર પાકિસ્તાને ફાયરિંગ શરૂ કરી દીધું છે. એટલે કે પાકિસ્તાનના એક હુમલાનો જવાબ છે ને કોઈ ભારતીય જવાન આપવા માટે સક્ષમ છે. જી જયેશ, એટલે તાકાત અને જે આપણે સક્ષમ છે તે દર્શાવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં કયા પ્રકારે આપણે જે હુમલા કરી રહ્યા છે અથવા તો આજે દિલ્હીને લઈને જે અપડેટ મળી રહ્યું છે તેના વિશે પણ ચર્ચા કરવી છે કે દિલ્હી પર પણ હુમલો કરવાનો પ્રયાસ પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યો હતો. તેને લઈને શું અપડેટ મળી રહ્યું છે? જી, એવા પણ સરકારી સૂત્રો પાસેથી એવી પણ જાણકારી મળી છે કે પાકિસ્તાને દિલ્હી પર હુમલો કરવા માટે મિસાઇલ લોન્ચ કરી હતી. એ મિસાઇલ જે છે તેને હરિયાણાના સિરસાની અંદર ભારતીય જવાનોએ ફતેહ 2 જે મિસાઇલ જે છે તે પાકિસ્તાને લોન્ચ કરી હતી. એટલે કે દિલ્હી પર હુમલો કરવાની છે ને એણે મોટી હિમાકત કરી છે. એટલે કે દિલ્હી પર હુમલો કરવા માટે ભારતનું દિલ છે દિલ્હી, એના પર એણે હુમલો કરવા માટેની છે ને પ્રયાસ કર્યો હતો. ફતેહ 2 નામની મિસાઇલ એણે લોન્ચ કરી હતી. જો કે આ ભારતીય જવાનોએ એને હરિયાણાના સિરસાની અંદર એને નષ્ટ કરી નાખી છે. એટલે કે નફટ પાકિસ્તાન પાસે કોઈ જે છે ને ઓપ્શન નથી. તે નિર્દોષ લોકોના રહેણાંક વિસ્તાર ઉપર તે હુમલો સતત કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોની અંદર તેણે હુમલા પણ કર્યા છે અને કેટલાક મકાનોને અને સંપત્તિઓને નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ જો કે જાબાજ ભારતીય જવાનો તેનો મુંહ તોડ જવાબ આપવા માટે સક્ષમ છે અને જવાબ આપી પણ રહ્યા છે તેને. જી જયેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ તણાવભરી ભલે જોવા મળી રહી હોય પરંતુ સતત સેનાના જે જવાનો છે તેમના દ્વારા સતત ખડે પગે રહીને જે હુમલા કરવામાં આવી રહ્યા છે તેનો મુંહતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે, જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. પરંતુ હજુ પણ આગામી સમયમાં જો રહેણાંક વિસ્તારને ટાર્ગેટ કરવામાં આવશે, જે સામાન્ય નાગરિકો છે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે તેને લઈને હજુ પણ ઠોસ પગલાં ભરવામાં આવી શકે છે. કારણ કે અત્યાર સુધી જે પણ હુમલા થયા છે પાકિસ્તાન તરફથી 700 જેટલા ડ્રોન 700 જેટલા જે ડ્રોન છોડવામાં આવ્યા હતા તે ભારત તરફથી તોડી પાડવામાં આવ્યા છે.